નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજ રોજ અલગ અલગ ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં 1318 પ્લસ જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે એની અંદર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, કોર્ટ મેનેજર, પટ્ટાવાળા, બેલીફ, ડ્રાઈવર, કોમ્પ્યુટર ઓપરેટર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર જેવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આજનો જે આ વિડીયો છે જે કોર્ટ મેનેજરની જે ભરતીની જાહેરાત કરી છે અને એની જે નોટિફિકેશન આવી છે તેની સંપૂર્ણ માહિતી તમને આજે આ વિડીયોમાં મળશે. તો જોડાયેલા રહેજો અમારી સાથે આ વિડીયોમાં અને ચાલો શરૂ કરીએ. આ કોર્ટ મેનેજરની ભરતી છે તેની શું માહિતી છે, તેનો પગાર કેટલો છે, તેની જે પરીક્ષા પદ્ધતિ કેવી છે, કઈ રીતે સિલેક્શન કરવામાં આવશે, કેટલી જગ્યા છે, તો ચલો જોઈએ. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર કોર્ટ મેનેજરની એક જગ્યા હોય છે. તેનું જે પદ છે બહુ જ ઊંચું પદ હોય છે. તેનું કામ આની અંદર ખૂબ જ સારું હોય છે અને ઊંચી પોસ્ટ વાળી જે જગ્યા કહેવાય ત્યાં કોર્ટ મેનેજરનું પદ હોય છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં કુલ 21 જેટલી જગ્યાઓ માટે આ જે કોર્ટ મેનેજર છે તેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે તમને બીજી વાત કરું તો આ કોર્ટ મેનેજરનો જે પગાર છે તેની સ્ટાર્ટિંગ જે છે તે 56,100 પ્લસ યુઝ્યુઅલ એલાઉન્સ પ્લસ એલાઉન્સ, એટલે કે ડાયરેક્ટ તમને 56,100 પ્લસ એલાઉન્સ જેટલો પગાર મળશે. બરાબર છે? ન કોઈ પણ જાતનું ફિક્સેશન, કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટ, 5 વર્ષ કોઈ પણ જાતનું ફિક્સ. જો તમે આમાં સિલેક્ટ થઈ ગયા એટલે તમારે ડાયરેક્ટ 60,000 રૂપિયા આવવાના શરૂ થઈ જશે. બરાબર છે મિત્રો? હવે વાત કરીએ તો આની અંદર જે 21 જે જગ્યા આપવામાં આવી છે તેમાં જનરલ કેટેગરીની કુલ 7 જગ્યા છે. સાથે સાથે એસસી ની 1 જગ્યા આપવામાં આવી છે, એસટી ની 5, એસસીબીસી ની 5 અને ઈડબ્લ્યુએસ કેટેગરીની પણ 3 જગ્યા આપવામાં આવી છે, જેની અંદર મહિલાઓની પણ અલગ જગ્યા આપવામાં આવી છે. બીજી વાત કરીએ તો આ ભરતીની અંદર દિવ્યાંગ લોકો પણ પોતાનું ફોર્મ ભરી શકશે. બરાબર છે? હવે નેક્સ્ટ જોઈએ તો આ ભરતીમાં લાયકાત શું હોવી જોઈએ. કોર્ટ મેનેજરની જે ભરતી છે તેની અંદર લાયકાત શું હોવી જોઈએ? જે ઉમેદવાર પાસે માસ્ટર ડિગ્રી, એટલે કે ઉમેદવાર માસ્ટર ડિગ્રી ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા એડવાન્સ ડિપ્લોમા ઇન જનરલ મેનેજમેન્ટ વિથ મિનિમમ ઓફ 55% માર્ક. જે ઉમેદવાર પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એડવાન્સ ડિપ્લોમા ઇન જનરલ મેનેજમેન્ટમાં 55% થી વધુ માર્ક હોય અને માસ્ટર ડિગ્રી હોય તે ઉમેદવાર આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર છે? અને તે ઇન્ડિયાની કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હોય તે આમાં ફોર્મ ભરી શકશે. એટલે કે ગુજરાત બહારનો કોઈ પણ વિદ્યાર્થી ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે. હવે નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર જે એક્સપિરિયન્સની શું જરૂર છે. 5 વર્ષનો ઉમેદવાર પાસે એક્સપિરિયન્સ અથવા ટ્રેનિંગ ઇન સિસ્ટમ એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રોસેસ એન્ડ સિસ્ટમ મેનેજમેન્ટની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ અથવા આઈટી સિસ્ટમમાં પણ 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, અથવા એચઆર મેનેજમેન્ટમાં પણ 5 વર્ષનો અને ફાઇનાન્શિયલ સિસ્ટમમાં પણ 5 વર્ષનો જે અનુભવ હોવો જરૂરી છે. નહીં આમાં કોઈ પણ જાતની બેચલર ડિગ્રી ચાલશે નહીં, માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. હવે પછી ઉમેદવાર પાસે શું શું હોવું જોઈએ? એક્સેલન્ટ પીપલ સ્કિલ અને કોમ્યુનિકેશન સ્કિલ. ઉમેદવારની સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, વાત કરવાની રીત ભાત સારી હોવી જોઈએ, બીજા સાથે સરખી રીતે વાત કરતો હોવો જોવો જોઈએ. ત્યાર પછી એક્સેલન્ટ કોમ્પ્યુટર એપ્લિકેશન સ્કિલ. ઉમેદવારને કોમ્પ્યુટર ચલાવતા પૂરેપૂરું આવડવું જોઈએ, નહીં કે બેઝિક. બરાબર છે? એને કોમ્પ્યુટરની જે સ્કિલ છે પૂરેપૂરી આવડવી જોઈએ. પછી વાત કરીએ તો એક્વિન્ટન્સ ઓફ વર્નાક્યુલર લેંગ્વેજ, એટલે કે એમાં એવું કહેવામાં આવ્યું કે કોર્ટ મેનેજર જોબ વુડ એન્ટેલ pursuing and researching various documents.
આની અંદર જે કોર્ટ મેનેજર હોય છે તેને કોઈ પણ કેસ બાબતેના ડોક્યુમેન્ટ અથવા પેપર આપવાના આવે છે અને તેને આ જે કેસ બાબતનું રિસર્ચ કરવાનું હોય છે. આ જે કોર્ટ મેનેજરનું કામ તે આ હોય છે. બરાબર છે. અને એને ખાસ ગુજરાતી લેંગ્વેજ આવડવી જરૂરી છે, કારણ કે અમુક પેપર એવા હોય છે કે જે ગુજરાતીની અંદર હોય છે, તેને ગુજરાતી લેંગ્વેજમાં તેનું રિસર્ચ કરવાનું હોય છે. બરાબર છે. હવે વાત કરીએ તો નોલેજ ઓફ કોમ્પ્યુટર. જે ઉમેદવાર છે તેની પાસે મસ્ટ પોસેસ સર્ટિફિકેટ રિગાર્ડિંગ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો કે આ ભરતીની અંદર ઉમેદવારની ઉંમર 25 વર્ષથી લઈ અને 40 વર્ષની હોવી જોઈએ. ઓછામાં ઓછી 25 અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમરનો ઉમેદવાર આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. આની સાથે સાથે જે વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે અપર એજ લિમિટમાં, જેમાં જે ઉમેદવાર ઓલરેડી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા ગુજરાતની બીજી કોઈ પણ કોર્ટમાં નોકરી કરતો હોય તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. સાથે સાથે અનામત કેટેગરી SC ST OBC અને EWS ને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે 45 વર્ષ સુધીના ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે. પછી મહિલા ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને જે દિવ્યાંગ છે તેના માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને એક્સ સર્વિસમેનને 3 વર્ષની છૂટછાટ અહીંયા આપવામાં આવી છે. એટલે ખાસ જનરલ કેટેગરીના જે કોઈ પણ ઉમેદવારો છે તેની ઉંમર 25 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોવી જોઈએ, તે જ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. હવે વાત કરીએ તો રિઝર્વેશન. આની અંદર અનામત SC ST OBC EWS દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારોને જ આની અંદર અનામત આપવામાં આવશે. અને જો કોઈ પણ બીજા રાજ્યનો ઉમેદવાર આની અંદર ફોર્મ ભરશે તો તેને કોઈ પણ જાતના અનામતનો લાભ મળશે નહીં. જો તે OBC નો હોય કે SC ST નો હોય પણ બીજા રાજ્યનો હશે તો તેને અનામતની અંદર કોઈ પણ જાતનો લાભ મળશે નહીં. બરાબર છે. માત્ર ગુજરાતના જે કોઈ પણ ઉમેદવારો છે તેને જ અનામતનો લાભ આપવામાં આવશે. હવે નેક્સ્ટ વાત કરીએ કે ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કોર્ટ મેનેજર. આ કોર્ટ મેનેજરની ભૂમિકા શું હોય છે, તેને શું કામ કરવાનું હોય છે, જેમાં પહેલું અહીંયા લખેલું છે કે કોર્ટ મેનેજરે અંદર કામ કરતા હાઈકોર્ટની અંદર કામ કરતા જે ઓફિસર્સ છે તેને આસિસ્ટ કરવાનું અને મેનેજ કરવાનું પહેલું એનું કામ હોય છે. જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય હાઈકોર્ટની, તેની અંદર જે ઓફિસર્સને આસિસ્ટ કરવાનું કામ, તેને પોતાનું કામ કહેવાનું કે તમારું આ પ્રકારનું કામ છે અને એનું મેનેજમેન્ટ કરવાનું કામ કોર્ટ મેનેજરનું હોય છે. હવે બીજું એ આવે છે કે આ કોર્ટ મેનેજર છે કોની અંડરમાં કામ કરશે? કોર્ટ મેનેજર જે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની અંડરમાં કામ કરશે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જેમ કહેશે તેને તેમ કામ કરવું પડશે. હવે નેક્સ્ટ વાત કરીએ તો કોર્ટ મેનેજરે ખાસ જે કોર્ટ હોય છે તેની સિક્રેસી જાળવવી જરૂરી છે. કોર્ટની અંદરની કોઈ પણ વાતને લીક કરી શકે નહીં અને જો એવું કરતા પકડાય તો તેને નોકરીમાંથી રજા આપી દેવામાં આવે. એટલે ખાસ કોર્ટ મેનેજરે હાઈકોર્ટની જે સિક્રેસી છે તેને જાળવવાની હોય છે. પછી વાત કરીએ કોર્ટ મેનેજરની ભૂમિકામાં, તો જે કોર્ટ મેનેજર છે તે જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને સેશન જજની અંદર કામ કરતા હોય છે તેની અંદર એને ઘણી બધી જવાબદારીઓ આપવામાં આવતી હોય છે. હવે એ જવાબદારીઓ શું શું હોય છે કે કોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, પછી ક્વોલિટી જે કોર્ટની છે તે કેવી છે, એટલે કે ક્વોલિટી ઓફ કોર્ટ પરફોર્મન્સ કેવું છે કોર્ટનું, પછી ટાઈમલીનેસ, અધિકારીઓ કર્મચારીઓ ટાઈમ ઉપર આવે છે કે નહીં, જે કેસ છે સમયસર ચાલે છે કે નહીં, તેની સાર સંભાળ રાખવાની હોય છે. સાથે સાથે બરાબર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવાનું હોય છે અને બીજી બધી વસ્તુનું કામનું મેનેજમેન્ટ કરવાનું કામ આ કોર્ટ મેનેજરનું હોય છે. અને બીજી વસ્તુ એ કે એને સાથે કેસનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. કયો કેસ કઈ રીતે ક્યારે કઈ રીતે આવશે અને કઈ રીતે એને રજૂ કરવામાં આવશે
તેનું કામ આ કોર્ટ મેનેજરનું હોય છે, બરાબર. આટલી ભૂમિકા કોર્ટ મેનેજરની હોય છે, બરાબર છે. અને ખાસ એના જે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ કહેશે તે પ્રમાણે તેને કામ કરવાનું રહેશે. હવે નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે. આની અંદર કુલ 3 સ્ટેજમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં પહેલી જે પરીક્ષા છે તે એલિમિનેશન ટેસ્ટ રહેશે, જે 100 માર્કની લેવામાં આવશે. બીજી ટેસ્ટ છે તે મેઇન રિટન એક્ઝામ એટલે કે વર્ણનાત્મક કસોટી લેવામાં આવશે, તે 60 માર્કની લેવામાં આવશે. ત્રીજી જે ટેસ્ટ છે તે વાઇવા લેવામાં આવશે, જે 40 માર્કના રહેશે. જેમાં આપણે જોઈએ તો પહેલી જે એલિમિનેશન ટેસ્ટ છે એ 100 માર્કની રહેશે અને MCQ ટાઈપની આ પરીક્ષા રહેવાની છે, બરાબર. જેના માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે, બરાબર. 100 પ્રશ્નો, 100 માર્ક, 2 કલાક. અને એનું નેગેટિવ માર્કિંગ રહેશે 0.33. નેગેટિવ માર્કિંગ 0.33 આની અંદર રહેશે. હવે કોર્ટ મેનેજર એટલે કે મેનેજમેન્ટ કરવાનું હોય છે, એટલે આની અંદરનો જે અભ્યાસક્રમ છે તેમાં પણ ખાસ મેનેજમેન્ટને રિલેટેડ ટોપિક્સ આપવામાં આવશે. એમાં મેનેજરિકલ ફંક્શન, બિઝનેસ ઇકોનોમિક્સ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એન્ડ ડિઝાઇન, ક્વોન્ટિટેટિવ ટેકનિક, રિસર્ચ મેથોડોલોજી, એકાઉન્ટિંગ ફોર મેનેજર, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આ પ્રકારના મેનેજમેન્ટને લગતા ટોપિક્સના પ્રશ્નો આની અંદર પૂછાશે. સાથે સાથે જીકે, જનરલ આઈક્યુ, ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ નોલેજ અને કોમ્પ્યુટર અને લીગલ નોલેજને લગતા પણ પ્રશ્નો આ એલિમિનેશન ટેસ્ટમાં પૂછાવાના છે. હવે વાત કરીએ તો આની અંદર તમારે મિનિમમ 55 માર્ક લેવા જરૂરી છે. કેટલા? ઉમેદવારે મિનિમમ 55 માર્ક લેવા જરૂરી છે, બરાબર છે. તો જ તમે જે મુખ્ય પરીક્ષા આપી શકશો. અને આની અંદર કોઈ પણ જાતની અનામતનો છૂટછાટ આપવામાં આવી નથી. હવે નેક્સ્ટ વાત કરીએ, જે મુખ્ય પરીક્ષા છે જે 60 માર્કની છે, તેની અંદર હજુ સુધી કોઈ પણ હાઈકોર્ટ દ્વારા આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો નથી. એવું કીધેલું છે કે થોડા જ સમયમાં આનો જે સિલેબસ છે તે હાઈકોર્ટની સાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. પરંતુ એ કહેવામાં આવ્યું છે કે આ મુખ્ય પરીક્ષામાં ઉમેદવારે મિનિમમ 50 માર્ક એટલે કે 60 માંથી 30 માર્ક કમ્પલસરી લેવા જરૂરી છે. તો જ તમને આગળ વાઇવામાં બેસવા દેવામાં આવશે અને તો તમે સિલેક્ટ થશો. હવે નેક્સ્ટ વાત કરીએ તો વાઇવાની વાત કરીએ. વાઇવા જે છે 40 માર્કના લેવામાં આવશે, કે જેમાં તમારે મિનિમમ 50 માર્ક લેવા જરૂરી છે, એટલે કે 20 માર્ક લેવા જરૂરી છે, બરાબર છે. આ બધું પત્યા પછી તમારું આવશે પસંદગી પ્રક્રિયા. તમને કઈ રીતે સિલેક્ટ કરવામાં આવશે હવે એની વાત કરશું. તો તમારું જે મુખ્ય પરીક્ષા છે અને વાઇવા ટેસ્ટ છે એ બંનેના માર્ક જોડી અને તમારું કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટમાં તમને સિલેક્ટ કરવામાં આવશે. હવે આ બની ગયા પછી એક વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે અને જો કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણોસર હાજર ન થાય, સિલેક્ટ થયો હોય પણ હાજર ન થાય, તો તેની જગ્યા વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવશે, એટલે કે પસંદ કરવામાં આવશે. અને આ વેઇટિંગ લિસ્ટનો સમયગાળો 1 વર્ષનો રહેશે. 1 વર્ષ સુધી આ વેઇટિંગ લિસ્ટ એક્ટિવ રહેશે, બરાબર છે. તો આ હતી કોર્ટ મેનેજરની સંપૂર્ણ માહિતી. જો આશા રાખું છું કે તમને આ બધી માહિતી સરખી રીતે સમજાઈ ગઈ હશે. પરંતુ જો તમને કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો તમને એક નંબર આપું છું 9429077607, બરાબર છે. આ નંબર ઉપર કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપમાં તમારો પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન પૂછો, તમને થોડીક સમયમાં તમને આનો જવાબ મળી જશે. તો મિત્રો, સાથે સાથે જો તમે કોઈ પણ બીજી પરીક્ષાની તૈયારી કરતા હોય, ધારો કે એએમસી અને પીએસઆઈ કોન્સ્ટેબલની, તો અમારી લક્ષ્યમ એપને ડાઉનલોડ કરી લો. આ એપની જે લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેના પર ક્લિક કરી અને લક્ષ્યમ એપને ડાઉનલોડ કરી લો અને ફ્રી ક્વેશ્ચન બેંક એએમસી
આરએમસી અને જેએમસી ની અને પીએસઆઈ કોન્સ્ટેબલની ફ્રી ક્વેશ્ચન બેંક અહીંયા અવેલેબલ છે, તો ઝડપથી એનો લાભ ઉઠાવો. અને સાથે સાથે અમે હાલમાં જ થોડા જ સમયમાં એએમસી માટેની ફ્રી મોક ટેસ્ટ પણ લાવી રહ્યા છે, એ પણ ફ્રી. તો ઝડપથી આ લક્ષમ એકેડેમી એપને ડાઉનલોડ કરી લેજો. બરાબર છે મિત્રો, તો મળીએ આવા બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.